गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। नए व्लॉग के साथ आपने देखा था कि सुबह सुबह उठकर अपनों ने नारियल पानी पिया है। હું સવારે વોક કરવા ગયો તો નારિયેલ પાણી લેતો આવ્યો હતો। યસ, શાબાશ। બહારથી દૂધ લઈને ગરમ લીધું છે, કરવા મૂકી દીધું હતું, ગરમ થઈ ગયું છે, टट्टू ब्रश है। तो आज आपके साथ आए हैं फ्रेश लेके, गर्मी वाला मूड लेके नहीं आए हैं। अबे साले ચાલ મૂડ આए આપણે કઈ ઉતાવળ નથી। રાજકોટનો રવિવાર, ટુડે ઇઝ બુધવાર। યસ, તો નો ફેક્ટરી, નો કામ, નો કામ। કામ છે ઘરનું, કચરો ફેંકવાનો છે, જિંદગીભર રહેવાનું જ છે। દર બુધવારે એટલે હાલો ડોલ લઈને કચરો ફેંકવા। દર બુધવારે એટલે હાલો કપડાં ધોવા, હાલો વાસણ ધોવા, કે હાલો કચરા પોતો કરવા। એ કામ તો જિંદગીભર રહેવાનું જ છે। પણ અત્યારે કંઈ કામ નથી તો અત્યારે હાલો આપણે કંઈક નાસ્તો વાસ્તો બનાવી લઈએ। ભૂખ લાગી છે, પેટમાં કંઈ જાય। યસ, આપણે કચરાની ડોલ પણ ભરાઈ જ ગઈ હતી, પણ મેં કીધું આપણે કચરાની ડોલ આખી લઈ જાવી। રોજ બે બે જબલા લઈ જશું આપણે। શાબાશ। કચરા એ કચરા, ये હાલો કચરા વાલા। શાબાશ। કચરો ફેંકી આવી, હાલો। કચરાને જિંદગી બગાડી છે કચરાને। આ છે આપણી ગાડી, આ છે કચરો। આના ઉપર એક ગીત બને, गाड़ी वाला या घर से कचरा निकाल। A few moments later. પહોંચી ગયા છે આપણે કચરો નાખવા। કચરો ગયો જ છે, ચાલો કચરો તો ગયો છે, આપણે ભાગીએ દૂધ લેવા। ફરી ગયું, દૂધ એ ફાટી ગયું। क्या बोला तूने? એમાં દૂધવાળાનો કંઈ વાંક નથી, આપણે મોડા ઉઠે છે ને વાંક એનો છે। એમાં તમે વાત તમને કહું તો ગરમી એટલી છે, તડકો એટલો છે, ઉપરથી દૂધવાળો આવે છે 7 વાગે, હું ઉઠ્યો છું 11 વાગે। પણ 4 કલાક ફ્રીજ વગર દૂધ બહાર રહે તો ઓબ્વિયસ વાત છે, દૂધ બગડવાનું જ છે ને આપણું। સહી પકડે હે। તો હાલો ભાગ્ય ફટાફટ દૂધ લેતા આવીએ અને કોથમીર લેતા આવીએ। હા, આજે કંઈક વેરાયટી બનાવવાની છે નાસ્તામાં। તો હાલો, બુધવાર છે, રાજકોટનો રવિવાર છે, આજે કંઈક વેરાયટી ખાશું આપણે બનાવીને। ઓ યસ, ચલો ચલતે હે। A few moments later. દૂધ, કોથમીર ને દહીં બધું આપણે લઈ આવ્યા છે। 9મો માળ દબાઈ દઈએ। હા, લિફ્ટ ચાલી પડી છે આપણે ઉપર જવા માટે। હાલો ઉપર જઈને નાસ્તો બનાવી લઈએ। 11:30 વાગ્યા હે ભાઈ, બહુ મોડા ઉઠ્યા આપણે। કામ ન હોય ને એટલે હું આરામ કરી લેવાય આપણે। યસ, હાલો બહુ ભૂખ લાગી છે, તડકાનું ભાવશે તો નહીં પણ વેરાયટી બનાવવી પડશે। ખાઈ લે મસ્તીને પેટ ભરીને। તમારે ખાવું હોય તો હાલો, હું વેરાયટી બનાવું છું તો ઉપર જઈને ખાવા પડશે આપણે। યસ। A few moments later. नाश्ता बनकर रेडी है। ये हमारा चा दूध है और ये हमारा आलू परोठा है। यही है हमारी वेराइटी आज की। તમારે ખાવું હોય તો હાલો, હું તો ખાઈ લઉં ભાઈ। શાબાશ। હા ભાઈ, વધારે ભૂખ નથી મને, થોડુંક જ ખાધું છે, વધારે નહીં, પણ ખાલી 4 આલુ પરોઠા ખાધા છે, 4 ઓનલી। कैसे कैसे लोग रहते हैं यार। 4 આલુ પરોઠા, 1 કપ ભરીને આખો ચા દૂધ। હા ભાઈ, જે ટેકો થઈ ગયો છે મસ્તીનો। હવે એમ નથી થતું કે જમશું પણ આપણે બપોરે। તો હાલો નાસ્તો વાસ્તો કરી લીધો, વાસણ પણ ધોઈ નાખ્યા છે। હવે પંખા નીચે બેઠશું, મોબાઈલ વાપરશું બેઠા બેઠા, રીલ્સ જોઉં બેઠા બેઠા। આજે બીજું કંઈ કામ છે નહીં। તો હાલો, ગરમીનું બહાર નીકળાય નહીં ભાઈ, ફીણા નીકળીએ ફીણા। સાંજે રાજકોટ સિટીમાં જવાનું છે, એ સાંજની વાત સાંજે। અત્યારે થોડીક હાલો પંખા નીચે બેઠીએ આપણે। યસ। A few hours later.
ચોટલી વાળ લીધી છે, શર્ટે પહેરી લીધો છે અને ચડ્ડામાંથી પેન્ટમાં આવી ગયા છે. યસ, શાબાશ. તો હવે તમને એમ લાગતું હોય છે કે રાજકોટ સિટીમાં જાય છે? નો, યુ આર રોંગ. આપણે જાય છે ફેક્ટરી, કે રાજકોટ સિટી આપણે જવાનું છે સાંજે, આપણે પાસે હજી 3-4 કલાક પડી છે આપણે. તો મેં કીધું હાલો 1-1.5 કલાક વર્કઆઉટ કરતા આવીએ. બુધવાર છે, રજા પણ છે, તો ફેક્ટરીનો ઉપયોગ, ટાઈમનો ઉપયોગ બંને કરતા આવીએ. આપણું બોડી સેહત બની જાય. ચાલો टाइम वेस्ट नहीं करिए, जूता पहन के भागते हैं इस भर तड़के में फैक्ट्री की ओर. यस. હા તડકો તો જો તમે યાર, એટલો ભર તડકો હે, એટલી ભર ગરમી હે. મને ખુદ પર દયા તો આવે કે આવા તડકામાં ક્યાં નીકળો હું વર્કઆઉટ કરવા. મેં કીધું નહીં, દિવસમાં એકવાર આમ કે અઠવાડિયામાં એકવાર વર્કઆઉટ કરીએ છીએ આપણે, તો મિસ નથી કરવું. આ ભગવાન કરે રેગ્યુલર થઈ જાય આપણે કે ભાઈ રોજ વર્કઆઉટ કરીએ આપણે. પણ અત્યારે હું વીકમાં એકવાર કરીએ છીએ તો આપણે મિસ નથી કરવું. આ તડકો ગમે એટલો હોય આપણે પૂગી જશું वर्कआउट करवा फैक्ट्री है. चलो चलते हैं, टाइम वेस्ट नहीं करेंगे और तड़का में भर तड़का में कसरत करशू आपणे. यस. A few moments later. હાલો ભાઈ, ફેક્ટરી પહોંચી ગયા છે. જબરદસ્ત બફારો છે અંદર. ભલે બફારો હોય, વર્કઆઉટ તો થશે આજે. વર્કઆઉટ ડેડિકેશન તમે રાખશો, ગમે એટલો ગરમી હશે તો તમને કંઈ ફરક નહીં પડે. હવે હાલો, વધારે લેક્ચર આપવા નથી આપણે, કંઈ વર્કઆઉટ ચાલુ કરી દઈએ. યસ. A few moments later. જો પાણી આવું સુકાઈ ગયું છે ભાઈ, તમે જોઈ શકો છો કે ધૂળ ધૂળ થઈ ગયું છે આખું. તો હાલો આમાં પાણી ભરી દઈએ આપણે આખું ભરી મૂકશું ડોલ આખી, એટલે હું ખાલી થઈ જાય ને બીજું કોઈ રાતના ઉપર રહી છે
તો પાણી આમાંથી ભરીને પાછો પચોલામાં ભરી મૂકે એમ. તો હાલો આખું ભરાઈ જાય એની વાટ જોઈએ ને ઓલો પાણીનો કેરબો પાણીનો પરબ ભરી મૂકીએ. થોડું થોડુંક સાફ કરી નાખીએ. ધૂળવાળું થઈ ગયું આખું. તો આખો દિવસ ધૂળમાં જોઈએ ને એટલે હું ધૂળ ભરાઈ જાય. પાણી આખું ભરી દીધું છે આપણે ચકલી ને પંક્ષીઓ માટે. આપણો શેરું ને શેરી આમાંથી પાણી પીએ. ચાલો ભાઈ. હા ભાઈ, કલાક સવા કલાક જેવું થઈ ગયું છે. આપણું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આવીને પહેલાં આપણે ચબૂતરાઓને પાણીનું પરબ બાંધી દીધું. એ લોકોને પાણી મળી ગયું ને આપણે પાણી મળી ગયું છે. હા ભાઈ, વર્કઆઉટ કરીને એટલી ગરમી થાય છે, અતિશય ગરમી થાય છે કે વાત પૂછોમાં. ભાઈ ગરમીમાં વર્કઆઉટ તમે કરો ને ઉનાળાના સિઝનમાં તમે લોકો છે ને દર 2 એક્સરસાઇઝ પછી થોડું પાણી પી લેવાનું બેઠીને. થોડું વધારે પૂરતું નહીં. વધારે કરશો, વધારે પાણી તમે પીશો તો તમે થાકી જશો વહેલા. હા, થોડું પાણી પીતું રહેવાનું. કેમ કે ગરમીમાં છે પાણી પછીનો વધારે નીકળતો હોય ને તો થોડું પાણી પીવું જરૂરી છે. એટલે હું પાણી પાછું મળતું રહી. હા सही पकड़े हैं. ભાઈ એટલી ગરમી થાય છે કે વાત પૂછોમાં. જબરદસ્ત ગરમી થાય છે. हाँ, सब कुछ पानी हो गया. सर, हमारे गंजी, हमारे पैंट, हमारे जूता मोजा और हमारी ये चड्डी, सब कुछ पानी हो चुका है. तो आ गया क्या? तो હાલો મોઢું ધોઈ લે, ભાગ્ય ફટાફટ ઘરે. રાજકોટ સિટીમાં જવાનું છે ને ભાઈ, કસ્ટમરની પેમેન્ટ લેવા જવાની છે. એ તો આપણે 6 વાગ્યા પછી જ જશું. તડકામાં જ જવું. ત્યાં 6 વાગ્યા પછી જાઉં, પેમેન્ટ લેતા આવશું, પછી કરશું કંઈક. અત્યારે ભાગ્ય ઘરે, મોઢું ધોઈ લે. હા 1 2 3 4. A few moments later. પાછા આપણે નિર્ધારિત સ્થાન પછી આપણે ઘરે આવી ગયા છે. લિફ્ટમાં અંદર ગરી ગયા છે અને પાર્કિંગ કઈ છાયામાં મળી ગઈ છે. હા ભાઈ હા. તો હાલો ઉપર જઈને દૂધ ને કેળા ખાઈ લઈએ, નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી ભાગ્યા. ક્યાં જવું? अभी बता है भाई, अभी बता है. સીધ જવું આપણે રાજકોટ સિટી. બીજે ક્યાં જવાનું હોય? આપણે થોડું કે પાકિસ્તાન જવાનું હોય. તો હાલો ઉપર જઈને ફ્રેશ થઈ જાય પેલા. યસ. A few hours later. हाँ चलो भाई, फ्रेश हो चुके हैं. दूध ने केड़ा पहला खाई लीधा था આપણે. હવે મને એક વાત સમજાવો, આ ગરમી છે કે મારી બાયડી છે? क्या बोला तूने? मेरा पीछा ही नहीं छूट रही है. नाया पहला गर्मी में, नाय लीधું પછી गर्मी જ છે. मेरी बायडी लगती है. गर्मी है ना, मेरी बायडी ही है. क्या करूं इस गर्मी का कुछ समझ भी नहीं आ रहा है. कुछ तो गड़बड़ है. इतनी गर्मी क्यों पड़ रही है? हे भगवान, शांति भगवान शांति. हालो जे वो ही सुल्फे सवार ले, चोटली वाली ले, जूता पहन के भागते हैं फटाफट से राजकोट सिटी. हाँ, सुल्फे सवार में वार लागશે હજી આપણી. એક તો આ ટ્રકો વાળા પાણા.
चलो भाई चोटली वोटली वाड़ ली है, जुल्फे संवार ली है। अब देख सकते हैं मेरी जुल्फे कितनी बड़ी हो चुकी है। आया होती पुगे आया होती મહેનત છે ભાઈ મહેનત પૂરેપૂરું 1 વર્ષની માથે 1 મહિનો થયો 1 મહિનો નથી થયો હજી 1 વર્ષની માથે હજી 20 દિવસ થયા છે યસ 1 વર્ષની માથે 20 દિવસ હા સોરી માય કન્ફ્યુઝન માય મિસ્ટેક 1 વર્ષની માથે 20 દિવસના મહેનત છે એટલે મોટા વાળ કર્યા છે યસ कैसे कैसे लोग रहते हैं यार तो हालो आ मेहनत ने लईने जुल्फे ने लईने स्कूटी को लेके भागते हैं इस भर तड़के में राजकोट सिटी तड़को ज छे भाई जी बताऊं तमने जो કેટલો તડકો હે જો 6:15 વાગ્યા સાંજના એટલો તડકો હે ઝાડવાની ત્યાં પરછાઈ તમે જોઈ શકો છો પરછાઈ જો ને તડકો તમે જો કેટલો ભર તડકો છે હવે આ તડકો આવી ગરમીમાં જાવું રાજકોટ સિટી આ તો કઈ નથી કાલ તો બપોરે ગયા હતા આપણે 2 દિવસ પહેલા બપોરે ગયા હતા રાજકોટ સિટી આપણે આ તો કઈ ન કહેવાય તો હાલો कहीं ना कहवाई तो भागिए यस A few moments later. और ये हम निकल पड़ेंगे धूम की स्पीड में स्कूटी को लेकर राजकोट सिटी की ओर तो हालो भागिए धूम मचा ले धूम नो 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 अरे दर वक्त पुल चढ़ीए छे आ तो अंडरब्रिज आव्યું है आम अंडरब्रिज गाड़ी काढ़वी ज पड़े भाई आम ऊपर ट्रेन नो पट्टो है हाँ तो हालो भागिए A few moments later. કસ્ટમરની પેમેન્ટ લઈ લીધા બાદ આપણે ગરમી થતી હતી તો આપણે પોગી ગયા છે જ્યુસ એન્ડ શેક્સમાં કોલ્ડ કોફી પીવા આ ભાઈ આપણી કોલ્ડ કોફી બનાવી રહ્યા છે આ જોઈ શકો છો તમે એનો બોર્ડ તો હાલો ઠંડારક કરી લઈએ ગરમીના A few moments later. આલી રે આલી આ તમારી કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ આલી तो चलो भाई माजी कॉफ़ी आली तो अपन ठंडा रख कर लेते हैं ने गर्मी को टाटा बाय बाय करते हैं A few hours later. चौकड़ी फिर से कपड़े का ढगला क्या बताऊं मैं आपको किस मुंह से बताऊं आपको आपने देख ही लिया है तो मोटे हूँ बोलूँ आपने तो हालो कस्टमर भाई ની પેમેન્ટ લઈ આવ્યા છે આપણે કોલ્ડ કોફી ઢીંચતા આવ્યા છે આપણે તો ઘરે આવી ગયા છે થોડું ઠંડક જેવું લાગે છે કેમ કે થોડું પવન જેવું છે બારા તો વિન્ડો ખોલી નાખીએ પવન આવે આપણે હાલો જમવાનું બનાવી લે નાહી ધોઈને જમી ખાઈને હોઈ જાય ઊંધા થઈને कल फिर मिलेंगे नया ब्लॉग के साथ काले तो भाई कामे जाऊँ पड़े आज तो रजा थी आज आप उठा है 11 साढ़े 11 वागे कल फिर से उठना पड़ेगा कल फिर से मजदूरी करनी पड़ेगी कल फिर से काम करना पड़ेगा 6 बजे उठ के यस कल फिर मिलेंगे नए ब्लॉग के साथ वीडियो अच्छा लगा हो तो लाइक करो वीडियो अच्छा ना लगा हो तो भी लाइक करो आखा वीडियो जो यस अत्यारे मैसेज सॉरी दोस्त सॉरी कस्टमर भाई काले रिप्लाई आपसे तुमने यस हाँ क्या था अपने वीडियो अच्छा न लगा हो तो भी लाइक पण करो कमेंट करो बधाने वीडियो आगे शेर पण करो અને હા આખા વિડીયો જોવો મહેરબાની કરીને આખા વિડીયો જોવો પ્લીઝ હમ્બલ રિક્વેસ્ટ માય એલોપોજી માય इंग्लिश इज एक्सपायर्ड कल फिर मिलेंगे नए ब्लॉग के साथ जय हिंद जय भारत।